Can you forget mobile or not? તો વાત કરું. શ્વાસ જેટલો નિયમિત થઈ ગયો છે મોબાઈલ. ખરેખર આ એના માટે હતો કે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે આપણા માણસોના સંપર્કમાં રહી શકીએ. એમને ચિંતા ન થાય કે આપણને એમની ના થાય. આપણે કહી શકીએ સલામત છીએ હું અને તમે. એના માટે આ બહુ જરૂરી સાધન હતું અને આ પૃથ્વી પર આનો ઉપકાર છે. કેમ કે બંને પક્ષને, ઘરની અંદર રહેલા ને ઘરની બહાર ગયેલા, બંને જણને એકબીજાની સતત ચિંતા રહે. કેમ કે પોતાના છીએ. શું થયું હશે? આ પ્રશ્નનો જવાબ નો ઉકેલ મોબાઈલ પાસે છે. અને માટે સમગ્ર વિશ્વએ એનો ઉપયોગ કરવો જોઈએ. અને વિશ્વએ દુરુપયોગ શરૂ કરી દીધો. પહેલી તો વસ્તુ એ કે આ સંદેશા સિવાય મીડિયાએ જે આપણને આકર્ષણો આપ્યા એ જીવનને ડિસ્ટર્બ કરતું જાય છે. એવા કેટલા બધા માણસો છે જે કલાકો પોતાના મીડિયામાં આપી દે છે. એ યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આપ્યા જ કરે છે. ચલો આનંદ છે અથવા તમારું કોઈ ટાર્ગેટ છે તો આપે છે. પણ તમે એ તો વિચારો, તમે એમાં જ છો તો હવે તમે જ્યાં હોવા જોઈએ ત્યાં નથી. હવે તમે સારી રસોઈમાં નથી. હવે તમે સારા આરામમાં નથી. હવે તમે મોબાઈલ સિવાયની કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુમાં નથી. તમે બધામાંથી ખસીને ત્યાં પહોંચી ગયા. તમે ભૂલી ગયા કદાચ તમારા મા બાપને, કદાચ તમારા પતિને, તમારા બાળકોને, તમારા મિત્રો, કોઈને પણ તમારી બહુ જરૂર છે એ તમે ભૂલી ગયા. ને તમે તમારી જરૂરને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ આપી દીધી. હવે તમે ત્યાં એંગેજ છો. જો તો જ્યાં રહેવું જોઈતું હતું ત્યાં તમે એંગેજ નથી. એક વાત. એટલે તમારું ડેઈલી રૂટીન જે હતું એ તો ખતમ થઈ ગયું. તમે જ વિચારો, ચાલતા ચાલતા મોબાઈલ ચાલુ રાખીએ, ગાડીમાં પણ નોન સ્ટોપ મોબાઈલ ચાલુ રહે, રસોઈ કરતી વખતે પણ મોબાઈલ ચાલુ રહે. અચ્છા, ક્યાં મોબાઈલ ચાલુ નથી એકો? તો તમે જ્યાં હોવા જોઈએ ત્યાં નથી. તમે એટલા બધા અંદર છો. એક. અને બીજું, એને કારણે તમારી ઊંઘ તો ખતમ થઈ જ ગઈ. તમારે મોડી રાત સુધી એમાં રહેવું પડે છે. કેમ કે દિવસે બીજા કામ પણ કરવાના છે, બિઝનેસ, નોકરી. એટલે તમારી ઊંઘ ખરાબ થઈ. અને જેની ઊંઘ ખરાબ થઈ એની જિંદગી ખરાબ થઈ ગઈ. આ પૃથ્વી ઉપર કદાચ થોડુંક ઓછું જમવાનું મળે, પાણી, ચા વગેરે મળે, બે કપડા ઓછા મળે, ચાલે. ઊંઘ જો ન મળી તો તમે તમારું જે હેપીનેસનું લેવલ છે એ ખતમ કરી દેશે. લગભગ બેભાનની જેમ જીવ્યા કરશો. તાજા નહીં હોય. વિચાર કરવા છે એ તો બંધ થઈ જશે. તો નવું સર્જન તો ખરું થશે જ નહીં. કેટલા નુકસાન છે. આ તો બધા તમારી ઉપર સીધા જ અસર કરે છે. 3-4 વર્ષના છોકરાઓ પણ નાના પણ મોબાઈલ લઈને જ ખુશ થઈ શકે છે. અને મા બાપ થાય છે પણ ખરા. અને એ ગૌરવની ઘટના કરે છે. એ તો હજી 4 વર્ષનો છે, એને બધું આવડે છે મોબાઈલ પર. તમને ખબર છે ને, એ નાનકડું છે ત્યારથી તમે શરૂઆત કરી કે લે આ ઝેર પી. તમે એને ખરાબ કર્યું.
અને પછી શરૂ થઈ આ દુનિયાની સૌથી હલકટ પ્રવૃત્તિઓ મોબાઈલ ઉપર. સમાજ કેટલો નેગેટિવ થઈ ગયો. તમે આ નહોતું વિચાર્યું. તમે હાય હેલો વિચાર્યું હતું, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક વિચાર્યું હતું, આનંદ છે, ચલો. લોકોએ તમારા મોબાઈલમાંથી ડિટેલ લઈને શું લઈ લીધું. બધું ઇન્ટરનેટ કનેક્ટેડ થઈ ગયું. તમારી બધી માહિતી મોબાઈલ સેન્ટરો પર પહોંચી ગઈ. લોકો વચ્ચેથી એને હેક કરીને તમારા ડોક્યુમેન્ટ્સ લઈ ગયા, તમારા બેંકના પૈસા ટ્રાન્સફર કરી ગયા. અને કેટલી ન્યુડિટી એની ઉપર, કેટલી નગ્નતા મોબાઈલ ઉપર આવી ગઈ. બ્લેકમેલિંગ શરૂ થઈ ગયું. આ બધું આપણે નહીં માનીએ, અને આ બધું હજી વધુ થાય એને આપણે ગૌરવ લઈએ છીએ. મારી પાસે આઈફોન 12 છે, 15 છે, ને વી આર વેઇટિંગ ફોર 16, વી આર વેઇટિંગ ફોર 17. એટલે આપણે આપણી બરબાદીને હાઈટેક સાથે જોડી રહ્યા છે કે હવે હું હાઈટેક સાથે બરબાદ થઈશ. હેપીનેસ ને આ મોબાઈલે ખતમ કરી છે. કેન વી સ્ટોપ મોબાઈલ? કેન વી થ્રો અવર મોબાઈલ ફોર અવર હેપીનેસ? આઈ પ્રોમિસ યુ, યુ વિલ નોટ. એન્ડ યુ વિલ થ્રો હેપીનેસ. તમે તમારું સુખ ફેંકી દેશો, શાંતિ ફેંકી દેશો, પણ મોબાઈલ તો નહીં જ ફેંકો. આઈ પ્રોમિસ.